શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। મિત્રો, સવારના 10:25 થઈ છે। તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો। દ્વારકાધીશ બધાને સારા સારા રાખે, મસ્ત રાખે। તો મિત્રો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે લાઈક શેર કોમેન્ટ કરજો। તો મિત્રો, જો ઘરનું બધું કામ પતી ગયું, નાહી ધોઈને એકદમ ફ્રેશ, જમવાનું બનાવવાની શરૂઆત થઈ ગઈ છે ને અડધું કાપી પણ કાપ્યું ને તૈયાર બી થઈ ગયું, અડધું બાકી છે। તો મિત્રો, ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે લાઈક શેર કોમેન્ટ। બટાકા કાપીને તૈયાર કરી દીધા છે। અહીંયા ટામેટું, 2 ડુંગળી, ધાણા, અહીંયા બધું આદુ લસણ ને લીલા મરચાં બધું વાટીને તૈયાર કરી દીધું છે। રીંગણ હજુ કાપવાના છે, તો રીંગણ બટાકાનું શાક બનાવું છું। પણ પહેલાં બટાકાને મસ્ત આપણે ફ્રાય કરી દઈએ, કાંદાને બધી, પછી રીંગણ નાખીશું। તો ચાલો હવે આપણી રસોઈ ચાલુ કરી દઈએ ફટાફટ। તો પહેલાં બટાકાને આપણે સાતળી કાઢીએ અને પછી બધું તૈયાર કરી દઈએ ને પછી છેલ્લે નાખીશું રીંગણ। તો રીંગણ બટાકાનું શાક બનાવું છું, પણ બટાકા સાતળીને। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો સારા લાગે લાઈક શેર કોમેન્ટ કરજો। જો સરસ મજાની મહેંદી પાડી કાલે મેં, દેખાય છે? પગમાં બી પાડી, પગમાં કલર મસ્ત આવ્યો ને, સરસ કલર આવ્યા છે પગમાં। જો હાથમાં જ ના આવ્યો કલર। મિત્રો, પાણીમાં કામ કરવાનું એટલે હાથમાં તો કલર આપણે આવે જ નહીં। અને ભાઈ અમે છે સાવલા રંગના, એટલે અમારો કલર ના આવ્યો। કંઈ વાંધો નહીં, ફરી વાર પાડીશ। કેવી પાડી છે મહેંદી કોમેન્ટ કરજો, અને મારા પગમાં કેવી લાગે છે તે પણ કોમેન્ટ કરજો। કેવો કલર આવ્યો છે તે પણ કોમેન્ટ કરજો। સરસ લાગે છે ને? ચાલો હવે બટાટા કાઢી કાઢું અને પછી ડુંગળી ને ટામેટાં શેકી કાઢીએ। ડુંગળી, મસાલો વાટેલો, જો મસાલો મસ્ત શેકાઈ ગયો। હવે નાખી દઈએ અંદર આપણે રીંગણ કાપેલા। ચાલો મિત્રો, હવે થોડું પાણી નાખીએ ચડવા હતા રીંગણને। થોડા રીંગણ ચડી જાય પછી બટાકા નાખી દઈએ ઉપરથી। થોડું મીઠું નાખી દઈએ। કોઈ વધારે ખાય, કોઈ થોડુંક ખાય, જેને ફાવે એવું નાખે મીઠું। તો ચાલો હવે થોડીક વાર એને ઢાંકી દઈએ, પછી બટાકા નાખી દઈએ। તો મસ્ત બટાકા સાતળીને રીંગણ બટાકાનું શાક। જો મિત્રો, રીંગણ ચડી ગયા અને હવે નાખી દઈશું આપણે બટાકા જે સાતળીને મૂક્યા છે તે। હવે થોડો ગેસ ધીરો કરી દઈશું ને થોડીક વાર સિઝાવા દઈશું આપણે। જો મિત્રો, શાક મારું બનીને રેડી થઈ ગયું, મસ્ત મજાનું, જોઈ લો। ચાલો, તો શાક બની ગયું છે મારું। હવે ઉપરથી નાખી દઈએ ધાણા। થઈ ગયું રેડી। જમવાનું
મારું બનીને રેડી થઈ ગયું. આજે મેં રીંગણ બટાકાનું શાક બનાવ્યું છે, પણ બટાકા સાતળીને બનાવ્યું છે. પહેલાં બટાકામાં મસ્ત તેલમાં સાતળી લીધા, પછી ડુંગળી ટામેટાનો મસાલો શેકી કાઢ્યો, પછી નાખ્યા રીંગણ પણ થઈ ગયા, પછી ઉપરથી નાખી દીધા બટાકા. તો આજે રીંગણ બટાકાનું શાક બનાવ્યું છે, પણ બટાકા મેં સાતળીને બનાવ્યું છે. તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ. ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.